વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોવિંદપુરા ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વાઘોડિયા તાલુકાના ગોવિંદપુરા ગામમાં શાળા, આંગણવાડી, રોડ, સ્મશાન તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ગ્રામજનોએ વાઘોડિયા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી। ગુજરાત ક્ષત્રિય કરણી સેના વાઘોડિયા તાલુકા અધ્યક્ષ અને તેમની ટીમના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વાઘોડિયા સેવા સદન ખાતે પહોંચ્યા હતા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આવેદનપત્રમાં શાળા અને આંગણવાડીની યોગ્ય વ્યવસ્થા, ગામના રસ્તાઓનું નિર્માણ, સ્મશાનની સુવિધા તેમજ સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા સહિત 5 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોએ તંત્રની આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી ગોવિંદપુરા ગામને જરૂરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે। નામ ચિરાગભાઈ પ્રવીણભાઈ વસાવા। હું ગોવિંદપુરાનો રહેવાસી છું। અમારા ગામમાં વર્ષોથી સ્મશાન નથી, સ્કૂલ જર્જરિત હાલતમાં છે। 2 વર્ષથી 20 વર્ષ પહેલાં ગામમાં રોડ બન્યો, અત્યાર સુધી કોઈ તાર પછી સુવિધા નથી। વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે, પીવાનું પાણી નથી આવતું। હાલમાં આંગણવાડી ગામનું હજુ કામ ચાલુ જ નહીં થયું, અડધું કામ ચાલુ છે અને પછી બંધ થઈ ગયું છે। પછી આગળનું કંઈ કાર્ય અત્યારે આઝાદીના વર્ષો પછી પણ હાલમાં અત્યારે સુધી સ્મશાન નથી બન્યું અમારા ગામનું। ગોવિંદપુરા ગામ છે, એટલે ગોવિંદપુરા ગામમાં છે ને પ્રશાસન દ્વારા પરાના ગામને અવગણવા કરવામાં આવે છે। એ જરોદ પંચાયતનું ગોવિંદપુરા ગામ છે। હવે આ વર્ષોથી ગામના લોકો રસ્તા માટે, આંગણવાડી માટે, સ્કૂલ માટે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે। સ્કૂલનું જે બિલ્ડિંગ છે એ એકદમ જર્જરિત અવસ્થામાં છે અને એક જ વર્ગ ઊભો છે, તે હોય ઉપર છે ને બધું તૂટી ગયેલું છે। એ ક્યારે ધસી પડે, છોકરાઓને બાળકોને નુકસાન થાય, એના માટે તાત્કાલિક ધોરણે એ ગોવિંદપુરાની સ્કૂલ બનાવવામાં આવે। તે ઉપરાંત આંગણવાડી પણ વર્ષોથી કોઈક આંગણવાડી બહેનના ઘરે બાળકોને બેસાડવામાં આવે છે, એ તાત્કાલિક ધોરણે બનવી જોઈએ। એટલે ગામડાની વાતમાં આ લોકો પ્રશાસન અને વહીવટી તંત્ર બંને અવગણતા કરતું આવ્યું છે। એટલે વાઘોડિયાની પબ્લિક છે અહીંયા આગળ 3.5 કરોડના રોડ પર ફરે અને ગામડાના લોકોને રસ્તા પર, રોડ વગરના રસ્તા પર કિચડમાં ફરવાનું, આ કઈની તાનાશાહી છે। એટલે મારે આ સિસ્ટમને કેવું છે, આ વહીવટી તંત્રને કેવું છે કે આજે અહીંયા આગળ અમે આવેદનપત્ર આપવા છે, આવનારા સમયમાં ગાંધીનગર કલેક્ટર સુધી જઈશું, પણ આ ગામડાની અવગણના કરવાનું આ પ્રશાસન બંધ કરે કે જે છેલ્લા વર્ષોથી સ્મશાનની સુવિધા પણ એ ગામમાં નથી। આજે આઝાદીના આટલા વર્ષો થયા અને સ્મશાન પણ ત્યાં અવેલેબલ નથી। એટલે આ પ્રશાસનની કામગીરી એવી છે કે જ્યાં સુધી કોઈ મીડિયા ના બનાવે, મીડિયામાં આવે ને ત્યાં સુધી આ પ્રશાસનની ઊંઘ ઉડતી નથી એમ। એટલે હજી તો વાઘોડિયા વિધાનસભા ગોવિંદપુરા સિવાય બધા કેટલાય ગામડો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાના નામે આ તંત્ર બધી પ્રાથમિક સુવિધા અપાવવામાં નિષ્ફળ ગયું છે। એટલે મારે આ તંત્રને કહેવું છે કે ગામડાની જે સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ કે બાળકોની સ્કૂલ હોય, આંગણવાડી હોય, રસ્તા હોય, એ બધાને પ્રાથમિકતા આપવામાં આવે અને એ તાત્કાલિક ધોરણે અસરથી એ સ્કૂલ અને રસ્તા ગોવિંદપુરા ગામના બનાવવામાં આવે। આપણે રજૂઆત તો કરી છે, પરંતુ આ સંબંધિત જે કચેરીઓ છે ત્યાં સુધી આપણે લેખિત કે મૌખિક રજૂઆત કરી છે? એ મૌખિક અને લેખિત પણ ગ્રામ પંચાયત, જરોદ ગ્રામ પંચાયતમાં લેખિત ગોવિંદપુરા ગામના યુવાનો દ્વારા કરવામાં આવી છે, પણ સતત એની અવગણના કરવામાં આવે છે।